એસવીઆઈટી વાસદની વિદ્યાર્થીની એવી એનસીસી કેડેટ યુતિ શર્માએ રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને વડોદરાનું નામ રોશન કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વાસદની વિદ્યાર્થીની અને એનસીસી કેડેટ રાજ્ય સ્તરે સંસ્થા સહિત સમગ્ર વડોદરા રીજનનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ભાવનગર ખાતે એનસીસી એરવિંગ 3 દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશનમાં વાસદની કેડેટ યુતિ શર્માએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એનસીસીના 120થી પણ વધુ કુશળ કેડેટ્સે ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ દરમિયાન ડ્રીલ, શૂટિંગ, 10 પિચિંગ અને એકેડેમિક્સ જેવી વિવિધ કઠિન અને પડકારજનક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક એરવિંગ વડોદરાની કેડેટ અને એસવીઆઈટી વાસદની વિદ્યાર્થીની યુતિ શર્માએ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ, પ્રતિભા અને શ્રેષ્ઠ જ્ઞાનના જોરે એકેડેમિક્સ વિભાગમાં પ્રથમ એટલે કે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને વિજેતા બની હતી. રાજ્ય કક્ષાએ મેળવેલી આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શંભુભાઈ પટેલ, મંત્રી દીપકભાઈ પટેલ તેમજ ખજાનચી કિશોરભાઈ પટેલે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે સંસ્થાના આચાર્ય ડોક્ટર ડીપી સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ તથા સમગ્ર એસવીઆઈટી પરિવારે કુમારી યુતિ શર્માને તેની આ ઉજ્જવળ સફળતા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં તે દેશનું નામ વધુ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી. મારું નામ યુતિ શર્મા છે. મેં વન ગુજરાત એર સ્ક્વોડ્રન બરોડાની કેડેટ છું એન્ડ મેં હાલમાં એસવીઆઈટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ કરી રહી છું. 3 યર ભાવનગર દ્વારા આયોજિત ઇન્ટરગ્રુપ કોમ્પિટિશન જે ભાવનગરમાં આયોજિત થયો હતો, જેમાં 120 વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાં મેં સ્ટેટ લેવલમાં એકેડેમિક્સ કોમ્પિટિશનમાં મેં પ્રથમ સ્થાન મેળવ્યો છે. મારા આ સફળતા પાછળ એસવીઆઈટી અને વન ગુજરાત એર સ્ક્વોડ્રન એનસીસીનો બહુ મોટો યોગદાન છે.